નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુબીર તાલુકાના બરડીપાડા ખાતે આવેલ બીએસએનએલ ટાવરમાં 2Gના નેટવર્ક ન મળતું લોકો હેરાન પરેશાન। 4Gના ઉપકરણો લાગી ગયા પણ ચાલુ કરવાવાળું કોઈ નથી। ઓનલાઈન કામ માટે 5 કિલોમીટર દૂર જીઓના નેટવર્કમાં જવું પડે છે અને ટાવર ન હતો પણ જીઓના નેટવર્કમાં જઈને કામ થતું હતું ને હાલમાં બીએસએનએલ ટાવરની સુવિધા છે તેમ છતાં જીઓના નેટવર્કમાં જવું પડે છે। 4G ક્યારે ચાલુ થશે તેની કોઈ ગેરંટી નથી કારણ કે બીએસએનએલ મેનેજમેન્ટ કરતા અધિકારીઓ પર નિદ્રામાં છે। ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ ગામોના જાગૃત યુવાનોએ મોબાઈલ ટાવરની માંગણી માટે સરકારને આવેદનપત્ર આપ્યું હતું, જેની નોંધ લઈ સરકાર દ્વારા બીએસએનએલ ટાવર ઊભો કરવામાં આવ્યો છે। પરંતુ આજે ડિજિટલ જમાનામાં પણ ઉપરોક્ત બીએસએનએલ ટાવર 2G નેટવર્કથી સજ્જ જ્યાં જીઓ વીના મોબાઈલ ટાવરો છે ત્યાં લોકોનો લાભ લઈ રહ્યા છે અને અહીં તો લોકો હજુ પણ નેટવર્કથી વંચિત છે। માંડ 2G નેટવર્ક પકડે છે જેનાથી કોઈ પણ પ્રકારની ઓનલાઈન કામગીરી થઈ શકતી નથી, જેથી લોકો પરેશાન છે અને 20 દિવસ પહેલા જ ઉપરોક્ત મોબાઈલ ટાવરમાં 4G ઉપરોક્તના સાધનો ફિટ કરવામાં આવ્યા છે। હજુ સુધી 4G નેટવર્ક પકડાતું નથી અને ડાંગ જિલ્લામાં બીએસએનએલ મોબાઈલ ટાવરનું મેનેજમેન્ટ કરનાર અધિકારીઓ પોતાની ઓફિસે 4G 5Gનો લાભ લઈ રહ્યા છે, પરંતુ ગામડાના લોકો માટે સુવિધાઓ પૂરી પાડવામાં ખૂબ જ બેદરકારી રાખી છે। જો 4Gના ઉપકરણો બીએસએનએલ ટાવરમાં લગાવી દીધા હોય તો 20 દિવસ પછી પણ કેમ 4G નહીં પકડાતું? બીએસએનએલ મેનેજમેન્ટ કરનાર આળસ ખંખેરી નાખે અને લોકોની સુવિધા પૂરી પાડવા કામ કરે એ જ લોકમાંગ ઉઠી છે। રિપોર્ટર રમેશ માહલા, તહેલકા ન્યૂઝ, ડાંગ।